જરાક પગમાં એક ગોખરું ચૂબે એટલે પેલી દાંડો હાથમાંથી છૂટે, તો પેલી જે જાડી છે કાંટાની એમ ફરીને આવે અને મોઢા પર વાગે, હાથ પર વાગે એટલે છોલાઈ જાય હાથ પગ બધા. એક સ્થાન આવ્યો ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે મને અહીંયા બિરાજમાન કરો. ત્યારે ત્યાં જ બિછાત કરી શ્રીનાથજીને ત્યાં જ બિરાજમાન કર્યા. શ્રીજીને શ્રમ પડ્યો છે. રામદાસજીએ જેટલો શીરો તૈયાર કર્યો છે એમાંથી થોડોક શીરો ડબરામાં પધરાવી શ્રીનાથજીના સન્મુખ પધરાવ્યો. શ્રીનાથજી આજ્ઞા કરી, રામદાસ તે પેલું બચાવી લીધું છે તે કોની માટે છે, બધું પધરાવી દો. રામદાસજી કહે, કૃપાનાથ આપ સવારે મંગલ ભોગ આરોગો છો, પછી શ્રૃંગાર ભોગ, ઘૈયા, રાજભોગ, એ પછી આપની સૈયાજી પાસે એક બંટાનો ડબરો હોય છે, તે ઉપરાંત ઉત્થાપન ભોગ, પછી પાછી ઘૈયા, પછી સેન ભોગ, પછી દૂધ ભાત ભોગ, દૂધનો ડબરો. આપને દર થોડીક વારમાં તો ભોગ આરોગવા જોઈએ. બધો જ શીરો હું હમણાં અહીંયા પધરાવી દઉં ને 5 મિનિટ પછી આ પાછું કહો કે ભૂખ લાગી, પછી હું શું કરીશ? શ્રીજી આજ્ઞા કરે છે કે એની ચિંતા તું શું કામ કરે છે, બધું પધરાવી દે. અને જેટલો શીરો તૈયાર કર્યો તો જેમ જ બધો શીરો શ્રીજીના સન્મુખ પધરાવ્યો એટલામાં જ દૂરથી નૂપુરની ધ્વનિ સંભળાવી. જ્યારે બધાએ ફરીને જોયું, સોલે શિંગાર ધરી, સોનાના થાલમાં અનેક પ્રકારની વાનગીઓ ખૂબ તૈયાર કરી શ્રી રાધાજુ સ્વયં ઠાકોરજીનો રાજભોગનો થાલ પધરાવીને લઈ રહ્યા છે. શ્રીનાથજીના સન્મુખ થાલ પધરાવ્યું. શ્રીનાથજીની જોડે સિંહાસન પર રાધાજી બિરાજ્યા છે. જંગલમાં ટેરો ક્યાંથી હોય, આજે બધાને રાજભોગના દર્શન થઈ રહ્યા છે. બંને યુગલ સ્વરૂપે બિરાજી રહ્યા છે, એવો સુંદર દર્શન થઈ રહ્યો છે. મિલ જે મત દો દરસ રસ, રસના રસ બિસરાય, ગઈ ક્ષુધા સબ ઉદર કી, રહી દ્રગન में आए. કેવા દર્શન થઈ રહ્યા છે કે બંને એકબીજાને અરોગાવા માટે કોર હાથમાં લીધો છે અને કોર હાથમાં જ રહી ગયો છે. એકબીજાના સ્વરૂપને નિહારી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, એકબીજાના નેત્રોમાં જોઈ રહ્યા છે. મિલે જે મત શું જઈ રહ્યા છે, શું આરોગી રહ્યા છે કે દરસ રસ, એકબીજાના દર્શનના રસને જ આરોગી રહ્યા છે. ગઈ ક્ષુધા સબ ઉદર કી, જે પેટની ભૂખ હતી એ તો બધી ભાગી ગઈ છે અને એ ભૂખ ક્યાં આવી ગઈ છે કે રહી દ્રગન में आए, એ ભૂખ નેત્રોમાં આવીને વસી ગઈ છે કે હજી વધારે પ્રભુના સ્વરૂપને હું નિહારી લઉં, હજી હું રાધાજુના સ્વરૂપને હજી નિહારી લઉં. થોડીક વાર પછી શ્રી રાધાજુ શરમાયા, એમની પલકો નીચે થઈ ત્યારે જે કોર હાથમાં હતો તે મુખમાં ગયો. રાજભોગ આરોગ્યો, ભોગ સર્યા. શ્રી ઠાકોરજી આજે ખૂબ જ આનંદમાં બિરાજી રહ્યા છે. કુંમનદાસને કહી રહ્યા છે, કુંમનદાસ આજે મને બહુ જ આનંદ છે અને તું મને કઈ એવો કીર્તન સંભળાય જેથી મારા આનંદમાં અભિવૃદ્ધિ થાય. કુંમનદાસજીને વિચાર કરવાની આવશ્યકતા નથી, કારણ કે આ બધા જીવો વિચારીને કીર્તન કરતા નથી. જેવી લીલાના દર્શન થઈ રહ્યા છે એવું જ વર્ણન કરે છે. અને કુંમનદાસજીએ ગાયું, ભાવત હૈ તોય ટોડકો ઘનો,
कांटा लागे गोखरू लागे फाट्यो जाता तनो कांटा लागे गोखरू लागे फाट्यो जाता तनो भावत है तो तोड़ को घनो सिंह कहा लोमड़ी को डर यह कहा बाने का बन्यो आ सिंह कहाँ लोमड़ी को डर यह कहाँ बानी का बन्यो कुंभन दास प्रभु गोवर्धन धर वह कौन राना विरनी को जन्यो भावत है तो है तोड़ को धनो कुंभनदास प्रभु गोवर्धन धर वह कौन रान ढेड़ने को जन्यो भावत है तो है तोड़ को घनो सिंह कहाँ लोमड़ी को डर सिंह कहाँ लोमड़ी को डर यह कहाँ बानी का बन्यो कुंभनदास प्रभु गोवर्धन धर वह कौन रान ढेरनी को जन्यो भावत है तो है टोंड को घनो भावत है तो है टोंड को घनो भावत है तो है भावत है तो है भावत है तो है टोंड को घनो श्री गोवर्धन नाथ की जय કે પ્રભુ આપને ટોળનો ઘનો કેમ એટલું ગમે છે આજ મને ખબર પડી. આપ જો ઈચ્છત તો પેલા સિકંદર લોધીની બુદ્ધિ આમ જ ફરી જાત, એને આક્રમણ કરવાની જરૂર જ નથી. આપ તો સર્વ સામર્થ્યવાન છો, કિંતુ આપને શ્રી રાધાજુ જોડે બિરાજીને ભોગ આરોગવું હતું અને વનની લીલા કરવી હતી, માટે અમને કાંટા લાગે ગોખરું લાગે અમારા તન ફાટી ગયા. પર આપને એટલું બધું ગમે છે આ ટોળનો ઘનો, કારણ કે ત્યાં શ્રી રાધાજુ થાલ લઈને પધાર્યા છે. છેલ્લે ગાર આપી રહ્યા છે સિકંદર લોધીને કે આ કેવો એવો પ્રગટ્યો છે, એવો જન્મ્યો છે, અહીંયા અમારા માથે આવીને પડ્યો છે આ સિકંદર લોધી, કે જેના લીધે અમારા ઠાકોરજીને અમારા પ્રભુને એટલો શ્રમ પડ્યો છે. અને જેમ જ એમને ગાર આપી એમ શ્રીનાથજી ખૂબ ખિલખિલાવીને હસ્યા. આજ્ઞા કરી હતી ને કે મને આનંદમાં અભિવૃદ્ધિ થાય એવો કીર્તન ગાજો. ખૂબ ખિલખિલાવીને હસ્યા શ્રીનાથજી. આ કુંભનદાસજી શ્રીનાથજીના સખાઓમાં છે. શ્રીનાથજી એમની જોડે ખૂબ રમતા,
ગોદમાં આવીને બિરાજી જતા. એટલી કૃપા કુંભનદાસ ઉપર. એક દિવસે ઉત્થાપન થયા ત્યારે કુંભનદાસે જ્યારે કહ્યું કે કૃપાનાથ गोद में सु पधारो, मोकू मंदिर जानो है सेवा करवे. श्रीनाथ जी कहे छे કે હું તો અહીંયા છું, પછી તારે મંદિરમાં કોની સેવા કરવી છે? હું તો તારી ગોદમાં બેઠો છું, પછી તને મંદિર કોની સેવા કરવી છે? ત્યારે કુંભનદાસ કહે છે કૃપાનાથ મારી ગુરુની આજ્ઞા છે અને એમના કાનીથી જે હું સેવા કરું છું એ સેવાના ફલરૂપ આપ મારા ગોદમાં બિરાજ્યા છો. જો હું ત્યાંની સેવા છોડી દઉં, મારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરું, તો આપની તો ઈચ્છા કાલે ન થાય તો આપ ન પધારો. પર ત્યાં તો મારા ગુરુની કાનીથી આપ મને રોજ સેવા આપશો જ. મારા ત્યાંની સેવા તો ન જ છોડાય. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હું તો તારી પરીક્ષા લેતો હતો, તું મારું સ્વરૂપ ભલી ભાંતિથી જાણ્યો છે. આ કુંભનદાસ, જેમ મેં આપને પહેલા કહ્યું કે નિષ્કંચન પરિવારના પર કોઈના સામે હાથ ફેલાવ્યો નથી કોઈ દિવસ. ક્યારેક માનસિંગે, રાજા માનસિંહ, ઉદયપુરમાં હજી એનો મહેલ છે, માનસિંગે કોઈક જગ્યાએ કુંભનદાસનું કીર્તન સાંભળ્યો હશે અને એને ખબર પડી કે કુંભનદાસ બહુ જ નિષ્કંચન પરિવારથી છે. એટલે કુંભનદાસને મળવા જમનાવતા ગામમાં ગયા અને જોડે સોનાની પોટલી લીધી. એ સમયે શ્રીનાથજી કુંભનદાસજીના કર્ણમાં કંઈ કહેવા આવ્યા હતા અને માનસિંહને જોઈને શ્રીનાથજી દોડી ગયા અને કદમના વૃક્ષના પાછળ જઈને સંતાઈ ગયા. માનસિંહ રાજા આવ્યા છે એટલે કુંભનદાસજી આદર સન્માન તો કર્યો, બેસાડ્યા. કહ્યું રાજન કેમ આવવાનું થયું? કે કુંભનદાસ આ પ્રભુના ભક્તિમય રસમય કીર્તન એટલા સુંદર કરો છો, તે મારા તરફથી આપને આ ભેટ છે. કુંભનદાસજીએ હાથ કર્યો, ના પાડી કે આની શું આવશ્યકતા છે, મને આપનો ધન જોઈતો નથી. રાજા કહે કે આમ કેમ હોય, આટલું બધું નહીં તો થોડું લો. કુંભનદાસજી મનમાં વિચાર કરી રહ્યા છે કે જેને જોઈને મારા પ્રભુ ભાગી જતા હોય, એનો જો ધન મારા ઘરે વસાવીશ તો મારો તો નાશ થઈ જશે. આમ વિચારતા કુંભનદાસજીએ કહ્યું, હે રાજા, જો આપને મને કંઈ આપવાની ઈચ્છા હોય તો આપની પાસે એક વસ્તુ માંગુ. આ વચન આપો કે આપ આપશો. માનસિંહ કહે છે હું ચોક્કસ આપીશ, તમે માંગો તો સહી. કુંભનદાસજી કહે છે કે આજે મારા ગામ જમનાવતામાં આવ્યા છો, આજ પછી કોઈ દિવસ મારા ગામમાં પગ મૂકતા નહીં. મારા ઘરમાં તો દૂરની વાત છે, મારા ગામમાં બી પગ નહીં મૂકતા. આવા ટેકી વૈષ્ણવ કુંભનદાસજી હતા. એટલો વિરહ થતો. શ્રી ગુસાઈજી એક વખતે એમના સુખ માટે વિચાર કર્યું કુંભનદાસજીના कि कुंभनदास तुम हमारे संग परदेश में चलो तो तुम्हारी आर्थिक स्थिति कुछ अच्छी हो जाएगी कि हमारी जोड़े परदेश में चालशो हमारी खवासी में तो तुम्हारी आर्थिक स्थिति सारी थई जशे हमारी जोड़े चालो गुरुनी आज्ञानु उल्लंघन तो कराय नहीं क्या नीचे गिरिराज जी नीचे कुंभनदास जी आप उभा छे ने ऊपर श्रीनाथ जी तरफ एमनी दृष्टि छे केते दिन भये जो गए विन देखे आ कीर्तन नु गान कर्यु अश्रुधारा रोकाती नथी त्यारे श्री गोसाई जी ने थयुं कि आमनो भाव बहु ज उत्तम थे श्रीनाथ जी वगर एमने चाले नहीं पछी कहूं कुंभनदास तुम शू परदेश नहीं होवेगो तुम यहीं रुको
એક સમયે કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ મારા 7 પુત્ર થયા, એમાંથી એક પૂર્ણ પુત્ર થયો ચતુર્બુદ્ધદાસ અને એક અડધો પુત્ર કૃષ્ણદાસ, પણ પૂર્ણ પુત્ર તો એક જ થયો 7 માંથી. તો કૃપાનાથ મને એનું કારણ બતાવો કે મારા 7 પુત્રમાંથી માત્ર એક જ પુત્ર કેમ એવો સુંદર, જે ભગવત ભાવ પ્રભુ રસનો ભાવ એની અંદર હોય, બાકીના 6 પુત્ર કેમ એવા થયા? શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને એક વાર્તા સંભળાવી કે એક બ્રાહ્મણ હતો, એની એક દીકરી, એ દીકરી યુવાન થઈ એટલે એના પિતા એના માટે રિશ્તો ગોતવા એના સમાજમાં છોકરો જોવા ગયા. એની માટે ત્રણ જુદા જુદા લોકોને મળ્યા અને બધાને વાત કરી. બધાના ત્યાં જેવો એવો નિયમ હોય, પહેલા પ્રાચીન સમયમાં એવો નિયમ હતો, ભાઈ માતા પિતા જ વાત કરી લે. પહેલા છોકરા છોકરીને મળાવતા નતા. માતા પિતા બધું વાત કરીને છોકરા વાળાએ કહ્યું કે અમે જણાવીશું આપને. જ્યારે એમને સમાજમાં છોકરા વાળાઓએ પૂછાવડાયું તો કહ્યું કે છોકરી બહુ સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે. એટલે બધાના ત્યાંથી માંગા આવી ગયા. બધાએ શગુનનો થાલ મોકલાવી દીધો, બધાએ વાત પાકી કરી. હવે બ્રાહ્મણને ચિંતા થઈ કે મારી દીકરી એક ને પરણાવવા મારે 3 જોડે, આ કેવી રીતે શક્ય છે? એક નદીના તટે ચક્કર મારી રહ્યો હતો, એક સંતની દ્રષ્ટિ પડી. સંતની દ્રષ્ટિ પડી. સંતે પૂછ્યું કે આપ ચિંતિત દેખાવ છો, શું થયું? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી દીકરી એક છે અને એને પરણવા માટે 4 તૈયાર થયા છે. કેવું છે કે કામ કરો, આપ લગ્નની તૈયારી શરૂ કરો. જ્યારે પ્રસ્તાવનો દિવસ આવે એના 1 દિવસ પહેલા મારી પાસે 3 સ્ત્રીલિંગના કોઈ પણ જીવ જે આપને સૌથી પહેલા દેખાય લઈ આવજો. જ્યારે આપ મારા કુટિયા તરફ આવતા હો, મારી કુટીર બાજુ આવતા હો, ત્યારે માર્ગમાં જે જીવ દેખાય આપને સૌથી પહેલા લગ્નના 1 દિવસ પહેલા, એ મારી પાસે લઈ આવજો, એમને પકડીને. બધી તૈયારીઓ શરૂ કરી, બધાને આમંત્રણ આપ્યા. 4 ને વરરાજા 4 હવે થયા છે, તૈયાર કર્યા. એક દિવસ પહેલા જ્યારે સંતને મળવા જઈ રહ્યા છે ત્યારે માર્ગમાં સૌથી પહેલા એક સ્ત્રીલિંગ બિલાડી દેખાઈ. તે બિલાડીને પકડી. પછી બીજું સ્ત્રીલિંગ શ્વાન દેખાય, એને પકડ્યું. અને પછી સ્ત્રીલિંગ ગધેડી દેખાઈ, એને પકડી. અને સંતના સામે એને ઊભી કરી, ત્રણેયને ઊભા કર્યા. હવે સંત એ ત્રણેય પશુઓને જોઈને વિચાર કરે છે કે તને બીજા કોઈ જીવ ના મળ્યા? કે ના, સૌથી પહેલા આ જ 3 મળ્યા મને. કાંઈ વાંધો નહીં. એમના કમંડલમાંથી જલ લઈને અભિમંત્રિત કરીને ત્રણેય ઉપર જલ છાંટ્યો
કહ્યું કે તારા દીકરીના કમરામાં આ ત્રણેય પશુઓને બંધ કરી દેજો અને બીજા દિવસે સવારે જ કમાડ ખોલજે, પહેલા કોઈ અંદર ના જાય ને કોઈ બહાર ના આવે. રાત્રિએ એ ત્રણેય જીવોને એના દીકરીના કમરામાં દીકરી જોડે બંધ કરી દીધા. સવારે જ્યારે કમાડ ખોલ્યું ત્યારે એ જે ત્રણ જીવ હતા અંદર એ પણ દીકરી જ બની ગયા એના. એટલે હવે એક જેવી દેખાતી ચાર જ દીકરી થઈ ગઈ. ચાર જમાઈ છે ને એટલે ચાર દીકરી હોવી જોઈએ. એક દીકરી તો એની હતી જ અને બીજા ત્રણ એ જીવ. માતાએ ચારે ચારને તૈયાર કર્યા, પરણાવ્યા, બધા ઘરે ગયા. થોડાક દિવસ પછી એને ચિંતા થઈ કે જે બિલાડી છે, જે શ્વાન છે, જે ગધેડી છે એની જોડે તો મારે સંબંધ રાખવા નથી, પણ જે મારી સાચી દીકરી છે એની જોડે તો મારે સંબંધ રાખવા છે ને. એ ખબર કેમ પડે કે મારી સાચી દીકરી કઈ? પરણાવી તો દીધા બધાને, કોણે પરણી મારી સાચી દીકરી? પાછા દોડતા દોડતા સંત પાસે ગયા. સંતને પૂછ્યું કે કેમ ખબર પડશે મારી સાચી દીકરી કઈ? એ તો બધી એક જેવી જ દેખાય છે. જેને પૂછો એ જ કે છે હું આપની દીકરી, હું આપની દીકરી. સંતે કહ્યું કે આપના જમાઈઓને બોલાવો, એ જ આપને બતાવશે. ઠીક છે. ચારે ચાર જમાઈઓને બોલાવ્યા. એક એક કરીને અંદર રૂમમાં બોલાવે. પહેલાને પૂછ્યું કે આપને મારી દીકરી કેમ લાગી? સંસ્કાર એના બધા કેવા લાગ્યા? બધું ઘરનું કામ સંભાળી લીધું છે, કેમ છે બધું? પિતાએ પૂછ્યું જ્યારે, ત્યારે જમાઈ કહે છે એમ બધું સારું છે, પણ ઘરમાં બધા ભોજન કરે એ પહેલા જ બધું ચટ કરી જાય છે. કે હા, આ તો પેલી બિલાડી છે. બરાબર. કે આપ બેસો ને બહાર. એમને બેસાડ્યા. બીજાને બોલાવ્યા કે આપને મારી દીકરી કેમ લાગી, એના સંસ્કાર કેવા લાગ્યા? ઠીક છે, હવે શું કહું, નાતી ધોતી નથી, ગંદી ફર્યા કરે છે આખા ઘરમાં. અરે આ તો પેલી શ્વાન છે. ત્રીજાને બોલાવ્યા. પૂછ્યું કે મારી દીકરી આપને કેમ લાગી, એના સંસ્કાર કેમ લાગ્યા? અરે શું કહું, એને કોઈ વાતનું ખોટું લાગે તો લાત મારે છે. એ કોણ છે હવે મારે કહેવાની જરૂર જ નથી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારા જે પેલા ચોથા જમાઈ છે એને જ મારી સાચી દીકરી પરણી છે, પણ ત્રણને અંદર બોલાવીએ ને એકને ના બોલાવીએ તો શંકા થાય, તો પેલા ચોથાને પણ અંદર બોલાવે. એને પણ એ જ પ્રશ્ન કર્યું આપને મારી દીકરી કેમ લાગી, એના સંસ્કાર કેવા લાગ્યા? કે બહુ સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, ઘરનું બધું જ કામ વ્યવસ્થિત સંભાળી લીધું છે. શ્રી ગુસાઈજી પૂછે છે કુંભન દાસ, યા વાર્તા શું તુમ કહા શીખે? આ વાર્તાથી શું શીખ્યા તમે? કુંભનદાસજી હાથ જોડ્યા, કહ્યું કૃપાનાથ આપ ही સમજા દો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે જે છોકરાને જેવો અધિકાર હતો એને એવી જ સ્ત્રી મળી, એવી જ રીતે તમારા દીકરા આ પુષ્ટિ માર્ગમાં આવ્યા ખરા, પણ એમને અધિકાર નથી, માટે એમના પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી થઈ રહ્યું, એમને કોઈ દિવસ પ્રભુના દર્શન નથી થઈ રહ્યા, એ માત્ર લૌકિકમાં જ પડ્યા રહે છે. પણ આપનો એક બાળક, આપનો એક પુત્ર એ પૂર્ણ અધિકારી છે, માટે એને ઠાકોરજી બધા જ લીલાઓના આસ્વાદન કરાવી રહ્યા છે, માટે એ આપનો પૂર્ણ પુત્ર છે. એ અધિકારી જીવ છે, જેનો જેવો અધિકાર હોય એ જ પ્રમાણે એને મળે. આ કુંભનદાસજી
બહુ જ ભગવદીય, જેમને ઠાકોરજી અનેક પ્રકારના અનુભવ કરાવતા, 115 વર્ષ આ કુમ્મનદાસજી આ ભૂતલ ઉપર બિરાજ્યા અને જેટલો ભાવ એમને ઠાકુરજી સ્વામીજી માટે હતો એટલો જ ભાવ એમને શ્રી યમુનાજી માટે હતો. અને જ્યારે શ્રી કુમ્મનદાસ